અમે લોકો શુક્રવારે સવારે દમણ જવા નીકળ્યા હતા. આ હોટલ હિલ્ટોનનો નજારો છે. શુક્રવારે સવારથી અમે નીકળ્યા ત્યારે સુરતમાં તો બિલકુલ વરસાદ ન હતો, પણ દમણ પહોંચ્યા ત્યારે રસ્તામાં બહુ જ વરસાદ અમને નડ્યો હતો. આ જુઓ, દમણ પાસે દેવકા બીચમાં મરીન લાઇન જેવો નજારો અહીંયા બનાવેલો છે, અને આ લગભગ 5 કિલોમીટર લાંબો રોડ છે. બહુ જ સુંદર બનાવેલો છે. અને આ બીચ છે. બીચમાં અત્યારે જો કે પાણી નથી, કારણ કે અત્યારે લો ટાઈડ હતી. મારા ફ્રેન્ડ દીપકભાઈ સાથે અમે લોકો 4 જણા મિત્રો મળીને દમણ ફરવા આવેલા હતા. અત્યારે લો ટાઈડના કારણે બિલકુલ જ પાણી અહીંયા ઓછું છે, પણ સાંજે 5-6 વાગ્યા પછી તમે જુઓ તો આ જે પથ્થર છે એ બિલકુલ દેખાતા નહીં હતા. પાણી ટોટલી કિનારા સુધી ભરાઈ ગયેલું હતું, કારણ કે હાઈ ટાઈડ આવેલી હતી. અને ત્યારનો નજારો એકદમ અદ્ભુત જ હતો. અને સાથે સાથે વરસાદ પણ એક ધારો પડતો હતો. વરસાદમાં બહુ જ વરસાદ અહીંયા હતો. સુરતમાં બિલકુલ વરસાદ નહીં હતો, અને અહીંયા તમે જુઓ તો દુનિયાભરનો વરસાદ અહીંયા ચાલુ હતો કોસ્ટલ એરિયાના કારણે. અત્યારે થોડી થોડી હાઈ ટાઈડ આવવાનો શરૂઆત થઈ ચૂકી હતી. થોડી વાર પછી જુઓ તમે, અમે આ હોટલ પર પહોંચી ગયા ને ત્યારે ખૂબ જ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું. હોટલની નીચે આ જે સ્વિમિંગ પુલનો નજારો છે ટોટલી વરસાદથી છવાયેલો હતો. ફૂલ વરસાદ. તમે જુઓ તો તમને આગળ કંઈ દેખાય બી નહીં. આ જુઓ, અમે મરીન ડ્રાઈવ પર પછી સાંજે થોડોક વરસાદ ઓછો થયો ત્યારે અમે ફરવા નીકળેલા હતા. એના થોડા ઘણા નજારા છે અને થોડી ક્લિપિંગ્સ છે. મરીન ડ્રાઈવ ખૂબ જ સુંદર અને આહલાદક લાગતું હતું. દરિયાના કિનારા ઉપર ખૂબ જ સારી સારી હોટલો અહીંયા બનાવેલી છે. એકદમ જ સિચ્યુએટેડ છે એરિયા. આ પ્રમાણે જોઈએ તો આપણે અમે સાથે સાંજે 5-6 વાગે અમે લોકો ફરવા નીકળેલા હતા ત્યારે પબ્લિક એટલું બધું નહીં હતું, પણ સાંજે જેમ જેમ 6-7 વાગ્યા એ પ્રમાણે પબ્લિક ખૂબ જ વધતું ગયું હતું. અને ધીરે ધીરે કરતાં અમે આખા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે થોડી ઘણી ગાડીઓ અહીંયાથી પસાર થતી હતી. હા, હું પોતે છું, દીપકભાઈ અને મહેશભાઈ. અમે 3 સાથે મળીને ફરવા નીકળેલા હતા. એક બીજા મિત્ર બી અમારી સાથે હતા, પણ એ અમારી સાથે નહીં આવ્યા હતા. તે હોટલમાં આરામ કરતા હતા. હા, હાઈ ટાઈડ શરૂ થઈ ગઈ હતી, અને એ દરમિયાન પોલીસવાળા બી આવીને અમને કીધું કે ભાઈ તમે અહીંયાથી ઉપર જતા રહો, જેથી કરીને સેફટી રીઝનના કારણે અમે ત્યાંથી થોડા ઉપર તરફ જતા રહ્યા હતા. દરિયાના મોજા ધીરે ધીરે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા અને કિનારા તરફ ભટકાઈ રહ્યા હતા. સાંજે તો આજે તમને કિલ્લા જેવું દેખાય છે ત્યાં સુધી પાણી આવી ગયેલું હતું. બીજા દિવસે સવારે અમે લોકો પછી સવારમાં 6-7 વાગે અમે લોકો ગાડી લઈને નીકળી ગયેલા હતા. તો ત્યાં અમને આ બધી બોટ ટાંગરેલી જોવા મળતી હતી, જે માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં લઈ જતા હોય છે. ખૂબ જ સુંદર સવારમાં એકદમ જ ફ્રેશ નજારો હતો. સવારમાં થોડી એક્સરસાઇઝ અમે લોકોએ સાથે મળીને કરી અને પછી અમે પાછા હોટલ પર જતા રહ્યા હતા. અને આ અમારો વ્લોગ અહીંયા અમે લોકો પૂરો કરી.